સુરતનું સ્ટ્રીટ ફૂડ ગોટાળા પાવભાજી, જે એકદમ આસાનીથી ઘરે બની જાય છે. તો ચાલો આજે આપણે ગોટાળા પાવભાજી બનાવીએ. તેના માટે એક કુકરમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં બધા સમારેલા શાકભાજી ઉમેરીશું, જેમાં કોબીજ, ફ્લાવર, બટેકા લઈ લઈશું. હવે તેમાં હળદર, મરચું, મીઠું નાખી શાકને એકવાર હલાવી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી શાક બાફી લઈશું. આ રીતે શાકભાજી બાફવાથી ટેસ્ટ સારો આવે છે, શાકભાજી ફીકા નથી લાગતા. ભાજી વઘારવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં જીરું અને ચોપ કરેલી ડુંગળી ઉમેરી સાતળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું. આદુ મરચાંની પેસ્ટ થોડી મિલાવી ડુંગળી થોડી સતરાય ત્યારે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ મિલાવી લઈશું અને ઢાંકી ડુંગળી અને કેપ્સિકમને સિજવા દઈશું. બધું બરોબર સિજાઈ જાય ત્યારે તેમાં લસણની ચટણી મિલાવી સાતળી લઈશું. થોડી લસણની ચટણી સતળાઈ જાય ત્યારે તેમાં મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, કિચન કિંગ મસાલો અને પાવભાજી મસાલો મિલાવી લઈશું. મસાલાને ધીમા તાપે સાતળી લઈશું અને તેમાં ચોપ કરેલા ટામેટાં મિલાવી લઈશું. ટામેટાને બરોબર ચડવા દઈશું. ટામેટાં બરોબર સિજાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં બાફેલા શાકભાજી ઉમેરી લઈશું અને પાવભાજીના મેશરથી મેશ કરી ભાગી અને પાવભાજી તૈયાર કરીશું. હવે તેમાં બાફેલા વટાણા મિલાવી લઈશું. હવે તેમાં 50 ગ્રામ જેટલું પનીર છીણી લઈશું અને 1 ક્યુબ ચીઝ છીણી લઈશું. બધું બરોબર મિલાવી લઈશું અને ઉપરથી લીલા ધાણા ભભરાવી ગોટાળા પાવભાજી તૈયાર કરીશું. ભાજી સાથે ખાવા માટે આપણે પાવ શેકી લઈશું. તેના માટે એક તવી પર થોડું બટર અને લાલ મરચું મૂકી કટ કરેલા પાવ લઈ તેને શેકી લઈશું. જરૂર લાગે તો થોડું બટર મૂકી બે સાઈડે પાવને બરોબર શેકી લઈશું. પાવ શેકીને તૈયાર થાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ગોટાળા પાવભાજીને સર્વ કરીશું. એક પ્લેટમાં ગરમ ગરમ ભાજી, શેકેલા બન, ડુંગળી અને લીલા ધાણા ભભરાવી સર્વ કરીશું તો તૈયાર છે ટેસ્ટી, ચટપટું સુરતનું એવું ફેમસ સ્ટ્રીટ ફૂડ ગોટાળા પાવભાજી, જે એકદમ આસાનીથી ઘરે બની જાય છે.